વલસાડ ડાંગ લોકસભાની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલ વલસાડ કોંગ્રેસ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમના કાર્યકર્તાઓ દ્વારા તેમનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારે અનંત પટેલે જણાવ્યું હતું કે તેઓ વાંસદાથી વલસાડ જિલ્લામાં અલગ અલગ પ્રશ્નો ઉઠાવવા માટે છેલ્લા 2 વર્ષથી સતત આવતા રહ્યા છે। લોકસભાની ચૂંટણીના બ્યુગલ વાગી ચૂક્યા છે। ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા પોતાના નામોની યાદી જાહેર કરવામાં આવી રહી છે, ત્યારે હવે ચૂંટણીનો માહોલ જોવા મળી રહ્યો છે। અનંતભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। અંતરિયાળ વિસ્તારોની અંદર લોકોની વાતો કરનાર એ અનંતભાઈનું નામ જાહેર કરવામાં આવ્યું છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે અહીં અનંતભાઈનું સ્વાગત કરવામાં આવ્યું છે। અનંતભાઈ સાથે સીધો પ્રશ્ન પૂછવાનો વાત કરીશ। અનંતભાઈ, કયા કયા મુદ્દાઓ લઈને ખાસ જોવાના છો? વલસાડ લોકસભાના મુખ્યત્વે મુદ્દાઓ શિક્ષણનો મુદ્દો છે, આરોગ્યનો મુદ્દો છે, એવી જ રીતે ખેડૂતો માટે પાણીનો સિંચાઈનો મુદ્દો છે, વીજળીનો મુદ્દો છે, કાંઠા વિસ્તારના માછીમારો માટે જે કાંઠો ધોવાઈ રહ્યો છે મુદ્દો છે, ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં જે લોકો રહી રહ્યા છે એ બેરોજગાર છે એમનો રોજગારીનો મુદ્દો છે। આ બધા તમામ મુદ્દાઓ છે। એની સાથે સાથે આદિવાસી વિસ્તારમાં જળ જંગલ જમીનનો મુદ્દો છે। અવનવા પ્રોજેક્ટો આવી રહ્યા છે અને એ પ્રોજેક્ટોમાં આદિવાસી વિસ્તારની જળ જંગલ જમીન લૂંટાઈ રહી છે। ગ્રામ્ય અને જંગલ વિસ્તારમાં જંગલની જમીનના પ્રશ્નો ઊભા છે, ત્યાંના સ્થાનિક લોકોને જંગલની જમીન પૂરતા પ્રમાણમાં આપવામાં આવી રહી નથી। અનંતભાઈ, લોકસભાનું ઇલેક્શન છે, ફક્ત આદિવાસીના જ સમસ્યાઓ હશે, મુદ્દાઓ લઈને જશો કે શહેરી વિસ્તારની અંદર બી કઈ સમસ્યાઓના મુદ્દાઓ લઈને જશો? સમગ્ર વિસ્તારના અંદર એસટી એસસી ઓબીસી તેમજ યુવાનો મહિલાઓના તમામ પ્રશ્નને લઈને અમે લોકો સુધી પહોંચીશું અને લોકોની સાથે રહીને લોકોના આશીર્વાદથી અમે આ સીટ જીતીશું। વલસાડ જિલ્લાની અંદર પણ ઉમેદવારો કોંગ્રેસના ઘટ્યા એવું લાગી રહ્યું છે, શું લાગે છે આપણે? નવા યુવાનો આવશે, નવા ઉમેદવારો આવશે, તેમજ નવું લોહી વલસાડ કોંગ્રેસમાં આવશે અને જુસ્સા સાથે અમે આ ઇલેક્શન પર લડશું અને આવનારા દિવસમાં કોંગ્રેસને વધુ મજબૂત કરીશું। મારી સાથે કિશનભાઈ પણ છે, કિશનભાઈ પાસે બી વાત કરવાનો પ્રયાસ। કિશનભાઈ, ઉમરગામ વિધાનસભામાંથી જે ચૂંટણી લડ્યા હતા નરેશભાઈ વડવી આજે ભાજપમાં જોડાયા છે, એનું કારણ શું હશે? આપ સમજી શકો છો, વ્યક્તિ તરીકે હજારો માણસ ગયા ને હજારે, જીતુભાઈ ગયા તો શું કોંગ્રેસનો ફરક પડ્યો? બાકીના ગયા, સનાભાઈ ગયા તો શું કોંગ્રેસનો ફરક પડ્યો? મંગળભાઈ ગયા તો શું ફરક પડ્યો? નરેશ જેવા હજારો નરેશ જાય તો બી કોંગ્રેસને કોઈ ફરક પડવાનો નથી। કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકર હંમેશા તાકાતથી આગળ વધશે। જીતનો આશાવ્યક્ત કેટલો? 100% અમે જીતીશું ને અહીં જ ફટાકડા ફોડીને તમને એનો જવાબ પણ આપીશું। કોંગ્રેસ તો વલસાડ અનંતભાઈ પટેલ છે, તેમણે હાલ તો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે, ત્યારે આવનારા દિવસોમાં જ ખબર પડશે કે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા કયા પ્રકારની ટક્કરો હાથ ધરવામાં આવશે। મહેશ જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।